સાથે સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠામાં બીઝેડ સહિત 4 સ્કીમો સામે ફરિયાદનો મામલો સામે આવ્યો છે। તો સીઆઈડી ક્રાઇમ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં ભૂપેન્દ્ર ઝાલા બાદ અન્ય સ્કીમના સંચાલકો સીઈઓ પણ છે તે ફરાર જણાઈ રહ્યા છે। તો સંખ્યાબંધ ટીમો તપાસ માટે સક્રિય છતાં આરોપીઓ ફરાર। કરોડોનું રોકાણ કરનારા એજન્ટો પણ પોલીસ પકડથી દૂર ભાગ્યા છે। બીઝેડ સિવાયની નાની પોન્ઝી સ્કીમ સંચાલકો પણ ફરાર થયા હોવાનું સામે આવ્યું છે। હરસિદ્ધિ ગ્રુપ અને આરકે સ્કીમના સંચાલકો પણ હજી ઝડપાયા નથી, જેમાં સાબરકાંઠા અને અરવલ્લીના સંચાલકોને શોધવા અનેક ટીમો છે તે સક્રિય કરવામાં આવી છે। સંખ્યાબંધ ટીમો તપાસ માટે સક્રિય થઈ છે, છતાં પણ આરોપીઓ ઝડપાયા નથી, એટલે પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। અત્યાર સુધી આરોપીની ધરપકડ થઈ નથી। અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, જેમાં કરોડોનું રોકાણ કરનાર એજન્ટો પણ પોલીસ પકડથી હજી દૂર ભાગ્યા છે। સંખ્યાબંધ ટીમો તપાસ માટે સક્રિય થઈ છે, છતાં પણ હજી આરોપીઓ છે તે ફરાર જણાઈ રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। જી, સાબરકાંઠામાં બીઝેડ સહિત 4 સ્કીમ સામે ફરિયાદ કરવામાં આવી છે, પોલીસે ટીમ બનાવી છે, અલગ અલગ દિશામાં તપાસ થઈ છે, પરંતુ હજી સુધી આરોપીની ધરપકડ થઈ નથી। શું વિગત? ચોક્કસ સ્મિતા જણાવી દો કે સાબરકાંઠામાં જો વાત કરવામાં બીઝેડ બાદ પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો હતો। વાત કરવામાં આવે જે સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ ફરિયાદો નોંધવામાં આવી હતી। જે ભૂપેન્દ્ર સંચાલક જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે તો હાલ તો બીજેડ ગ્રુપના જે સીઈઓ હતા, હાલ તો તે અંદર ભૂગર્ભમાં છે। ત્યારબાદ પોન્ઝી સ્કીમનો પણ એક સ્કીમો સંચાલકો ચલાવતા હતા, તે સીઆઈડીને પણ ફરિયાદ નોંધાતા તે પણ એના જો વાત કરવામાં આવે તો એના પણ જે દુકાનના શટર હતા તેથી ખંડીબંધ તારા જોવા મળી જાય છે, પણ એમની સામે પણ ફરિયાદો નોંધાઈ છે। જે વાત કરવામાં આવે જે સીઆઈડીની જે ટીમો છે તે અલગ અલગ ટીમો બનાવીને હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। વાત કરીએ મયુર દરજી સહિતના એજન્ટો સામે પણ ઝડપાયેલા એક પણ વધુ આરોપી ઝડપાયા, વધુ એક પણ કોઈ પણ આરોપી ઝડપાયા નથી હાલ તો, અને સંબંધિત ટીમો ધરપકડથી તપાસ માટે સક્રિય થતા પોલીસ પણ પહોંચી શકતી નથી। તેથી કહી શકાય કે સીઆઈડી આરોપી ઝડપવા માટે પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। જો વાત કરવામાં આવે જે રોકાણદારો છે, રોકાણ કરવાનો એજન્ટ પણ પોલીસની પકડથી પણ દૂર હતી। જે વાત કરવામાં આવે છે પોન્ઝી સ્કીમો જે સંચાલકો હતા એ પણ સીઆઈડી હાલથી દૂર છે। જે વાત કરવામાં આવે છે પોન્ઝી સ્કીમો ચલાવતા હતા જે હર્ષિત ગ્રુપ છે, આરકે એન્ટરપ્રાઇઝ એવી ઘણી અલગ અલગ સંસ્થાઓ છે જે પોન્ઝી સ્કીમો ચલાવતા હતા ને ક્યાંક ને ક્યાંક જે રોકાણદારો છે વધુ વ્યાજની લાલચોમાં જે પોન્ઝી સ્કીમો ચલાવતા હતા, હાલ તો પણ રોકાણદારોમાં પણ એક માયુસી જોવા મળી રહી છે। ત્યારે કેમ કે એમના પૈસા પણ હાલ તો ફસાયા છે, ત્યારે મળતી પણ એક તપાસનો વિષય છે, પણ પોલીસની પકડથી આ જે સંચાલકો છે ને આને જે પોન્ઝી સ્કીમો ચલાવતા હતા એ સીઆઈડી હાલ તો તેમની તપાસ બી કરી રહી છે, પણ કહી શકાય કે આ ક્યારે આવા એજન્ટો પકડાશે અને આ જે પોન્ઝી સ્કીમો જે ચલાવે છે ત્યારે પણ લોકોના જે પૈસા ફસાયેલા છે એ પણ એક મૂંઝવણમાં છે કે મારા પૈસા મળશે કે નહીં, તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સંખ્યાબંધ ટીમો તપાસ માટે સક્રિય થઈ છે, છતાં પણ આરોપી છે તે પોલીસ પકડથી દૂર ભાગ્યા છે। કરોડોનું રોકાણ કરનાર એજન્ટો પણ પોલીસ પકડથી દૂર ભાગ્યા છે, અને જે લોકોના પૈસા કહી શકાય કે લોકોને લોભામણી લાલચ આપવામાં આવી હતી, લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે, જે રોકાણકારો છે તેઓ ચિંતામાં ગરકાવ થયા છે। હરસિદ્ધિ ગ્રુપ અને આરકે સ્કીમના જે સંચાલકો સીઈઓ છે તેઓ પણ ફરાર જણાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે।